બહુ સન્માન મળે અને પેટિંગ મળે ને ત્યારે પણ શું વિચારવાનું? ધીસ ટુ શેલ પાસ. અને અપમાન થાય અને સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું? ધીસ ટુ શેલ પાસ. એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ. એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે, તો અસ્તિત્વનો આનંદ. ઇફ યુ કેનોટ લાફ એવરી ડે, ઇફ યુ કેનોટ સ્માઇલ એવરી ડે, ઇફ યુ કેનોટ ક્લેપ હેપીલી એવરી ડે, ઇફ યુ કેનોટ એન્જોય યોર એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ, પૃથ્વી પર આયાનો હેતુ શું છે? રોવાયા છીએ? રોવા એવી 10 વસ્તુઓ દરેકના જીવનમાં છે, હા કે ના? યસ ઓર નો? રોવાનો વારો આવે એવી 10 વસ્તુઓ આપણા જીવનમાં ચાલુ છે. સામે 10 વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ. નાઉ મેક અ ચોઇસ. ચોઇસ ઇઝ યોર્સ. એટલે એવો સારો અભિગમ રાખીએ કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય. સ્વીકારી લેવાની. એક્સેપ્ટન્સ, ટોલરન્સ, એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ, એમાં વૃત્તિ જાય. દેટ ઇઝ બિલીફ ઇન ગોડ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને રૂમ બહુ નાની હતી ને કોઈ કીધું સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું, પાવર ઓછો બળે. એક અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા, રૂમ સ્પેશિયસ હતી. કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ પોડી મોટી આવી જોઈએ. સ્વામી કે હા, મોટી રૂમ જોઈએ, વધારે લોકો બેસી શકે.